હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું, રવિવાર હોય ને મારા ઘરમાં દાળ ઢોકળી ના બને એવું કોઈ દિવસ બન્યું જ નથી. ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી દાળ ઢોકળી બનાવવાના છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીશું. અહીંયા મેં 2 વાટકી તુવરની દાળ લીધેલી છે. તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમે માપથી લઈ શકો છો. અહીંયા હું 4 સભ્યો માટે બનાવી રહી છું. હવે આપણે તુવર દાળને ચોખ્ખા પાણીથી 4 થી 5 વખત ધોઈ લઈશું. 4 થી 5 વખત મેં ચોખ્ખા પાણીથી દાળને ધોઈ લીધી છે. હવે આપણે કુકરની અંદર 3 સીટી લગાવીને દાળને બાફી લઈશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી મીઠું એડ કરીશું. હવે કુકરને બંધ કરીને 3 સીટી લગાવી દઈશું, જેથી કરીને આપણી દાળ બફાઈ જાય. કુકરમાં દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું. અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે. અહીંયા મેં 3 ચમચા ઘઉંનો લોટ લીધેલો છે. તમે તમારા હિસાબથી વધઘટ લઈ શકો છો. હવે અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી મેં મરચું એડ કર્યું છે, ધાણા જીરું, કસૂરી મેથી, તલ એડ કર્યા છે. તલ ઓપ્શનલ છે. હિંગ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ઢોકળીના લોટ સાથે મેં ભાખરી પણ બનાવી હતી, એટલા માટે મેં થોડો વધારે લોટ લીધેલો છે. ઢોકળી સાથે ભાખરી બહુ સરસ લાગે છે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે મોણ માટે 4 થી 5 ચમચી તેલ એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધી દઈશું. બસ આ રીતનો આપણે કઠણ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ. બહુ ઢીલો નથી રાખવાનો અને નહીં કઠણ રાખવાનો છે, મીડિયમ રાખવાનો છે આપણે. હવે આપણે ઢાંકી દઈશું 10 મિનિટ સુધી. હવે જોઈ લઈએ આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં. આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું. મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળીના લોટને જોઈ લઈએ. સરસ રીતે થઈ ગયો છે. હવે આપણે ઢોકળીના ગુલ્લા પાડીએ અને ઢોકળીને સરસ રીતે વણી લઈશું. ફ્રેન્ડ્સ, તમે તમારા મનપસંદ કાપા પાડી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે ઢોકળીને વણીને સરસ કાપા પાડી લીધા છે. હવે આપણે ઉકળતી દાળની અંદર ઢોકળીને એડ કરીશું, જેથી કરીને આપણી ઢોકળી સરસ રીતે બફાઈ જાય. ફ્રેન્ડ્સ, ઢોકળીને બફાતા 5-1 મિનિટ લાગશે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. અહીંયા મેં 4 થી 5 ચમચી તેલ લીધેલું છે. હવે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. લાલ મરચાં એડ કરીશું. લીમડો એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. હળદર એડ કરીશું. લાલ મરચું એડ કરીશું. ધાણા જીરું. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું.
ફ્રેન્ડ્સ, આપણો વઘાર સરસ રીતે થઈ ગયો છે. હવે આપણે દાળની અંદર એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. એકથી 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું, જેથી કરીને આપણા મસાલા સરસ રીતે ઢોકળીની અંદર સેટ થઈ જાય. ફ્રેન્ડ્સ, તમે ટામેટું પણ એડ કરી શકો છો. મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં નથી કર્યું. હવે આપણે ગોળ એડ કરીશું. ફ્રેન્ડ્સ, ગોળ ઓપ્શનલ છે, પણ ગુજરાતી દાળ હોય એટલે ગોળ તો રહેવાનો જ દાળની અંદર. અને સાથે હું લીંબુ પણ એડ કરીશ, એ લાસ્ટમાં એડ કરીશ. પહેલેથી કરીશ તો ઢોકળી ચડશે નહીં. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું થોડો. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી દાળ ઢોકળી ચડી ગઈ છે. હવે આપણે અંદર કોથમીર એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈએ. હવે એક લીંબુનો અહીંયા મેં રસ એડ કર્યો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી ઢોકળી સરસ રીતે ચડી ગઈ છે. હવે એક સર્વિંગ બાઉલની અંદર આપણે સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એક વખતે આ રીતે ટ્રાય કરજો અને કેવી બને છે એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. અને તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ તમે મને લખજો. તો ફ્રેન્ડ્સ, આજનો તમને મારો વિડીયો કેવો લાગ્યો? તમને ગમે હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બેલ આઇકન બટન ઓન કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે. સાથે ભાત, પાપડ, મસાલા ભાખરી, છાશ અને ડુંગળીના સલાડ સાથે હું મારા ફેમિલી સાથે એન્જોય કરીશ. તમે પણ આ રીતે બનાવીને તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.